આપણે આવી ગયા હતા ત્રણેશ્વર મહાદેવ તરણેતરના મેળાના માહોલમાં. જો આ તરણેતરના મેળામાં ત્રણેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે આવી ગયા છે ત્યાં. જો આ સાઈડે વિધિ પણ થાય છે ત્રણેશ્વર મહાદેવને, ને આ કંડના દર્શન પણ કરી શકો છો. ને આમાં નાહી બી શકાય છે. નાહવાથી પાપ ધોવાઈ જતા હોય છે એવી કહેવત છે. તો ત્રણેશ્વર મહાદેવના પટાંગણમાં આપણે છીએ અત્યારે. તો મજા આવે તો કહેજો. આપણે આજુબાજુમાં ઘણા મંદિરો છે તે બતાવીશું. અને અહીંયા મજા આવે તો આપણે અંદર સુધી વ્લોગમાં મળ્યા રહેજો. અંદર સુધી મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે. તુલસી મૈયા અહીંયા આપણે ગળક બાણી છે, ત્યાં ગળકવાથી ક્વીન થતું હોય છે એવું કહેવાય છે. અહીંયા બધા ગળકે છે, જોજો આ જગ્યાએ બધા ગળકતા હોય છે. ઘણા બધા લોકો ગળકે છે. જો ગળકવાની જગ્યા, આ જગ્યાએથી ગળકવાનું. સામેની સાઈડ બતાવું. આ સાઈડેથી નીકળવાનું રહેશે. આ રીતે ગળકવાનું હોય છે. કુલ ધોવાય, પાપ ધોવાઈ જતા હોય છે. ત્રિનેશ્વર મહાદેવ તરણેતર. આપણે અંદર સુધી દર્શન કરવા જઈશું. ત્રિનેશ્વર મહાદેવ તરણેતર. તો આપણે દર્શન કરી લીધા હશે મહાદેવના.